जिलो अमरेली तालुको सावरकुंडला सर्वे खेडूत खातेदारो सरकारश्रीना आ राहत पेकेज थी अमो संतुष्ट नहीं। अमारी मांगणी अमारा खेडूतोना तमाम देवा माफ करो एज अमारी मांगणी छे। नहींतर अमो आजथी सर्व ग्रामजनों तमाम प्रकारनी चूंटणीनो अने बधाय पक्षनो आजथी बहिष्कार करीए छीए। जय जवान जय किसान। उद्योगपतिना लेणा माफ करे तो आ खेडू बधाने भरण पोषण करे छे ने एना लेणा माफ न थाय तो पछी खेडू बूडीने मरवाने धंधा छे અને ખેડૂને એક આર્ડર જો સમજતા હોય તો હવે ખેડૂ આર્ડર નથી। આ લેણા માફ નહીં થાય ત્યાં સુધી અમારે કોઈ બી અહીંયા રાજકારણ અમારા ગામમાં પ્રવેશ જ નહીં। સરકારે જાહેર કરેલી છે બરોબર સહાય પેકેજ માટે પણ બરાબર કઈ બધી પેકેજ આપ્યું પણ કોઈ નારાજ છે બધા ગામના લોકો બરાબર એના માટે ભેગા થયા છે। આગામી અમને જો નહીં આપે તો અમે જો કોઈ પણ ને ચૂંટણી લડવા માટે ગામમાં કોઈને પ્રવેશ કરવા દેશું નહીં, કોઈ મતદાન કરશું નહીં। સરકાર પેકેજ કર્યું છે એ કોઈને મંજૂર નથી। અત્યારે અમારું લેણું બધા માફ કરે સરકાર તો અમે ખુશ છીએ પણ આ પેકેજથી અમે નારાજ છીએ। જ્યારે પણ ચૂંટણી આવશે તે જે કાર્યકર્તા અમે અત્યાર સુધી તો બહુ કરેલા છે ચૂંટણીમાં આપણે ચૂંટણીમાં પણ હોદ્દેદાર તરીકે કામગીરી ઘણી બધી લાટ કરેલી છે પણ એ અત્યારે અમે હાવ બંધ કરી દઈશું। એના ઉપરથી અમે હાવ રાજીનામું આપી દઈશું। આ જે પેકેજ આપ્યું છે એ પેકેજ સરકારે જે જાહેર કર્યું છે એ પેકેજને અમે ગણતરી કરી તો વીઘાના અત્યારે પાલાના 6000 રૂપિયા છે અને આ વીઘે 3500 રૂપિયા થાય છે। અમારે લેણું માફ કરવાનું છે। અહીંયા રણનીતિમાં કોઈ રાજકીય કોઈ રહેતા પક્ષે કોઈ આવશ્યકારો છે તો એને ગામમાં કરવા દઈશું નહીં। સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ પેકેજ અમારા ગામના જે ગ્રામજનો અને ખેડૂત ખાતેદારો છે એ તમામ ખેડૂત ખાતેદારો તેનો બહિષ્કાર કરી રહ્યા છે તથા અમારી તમામ આખા ગામની એક જ માગણી છે કે અમારું ગામનું તથા આખા રાજ્યનું જે સંપૂર્ણ દેવું છે એ તમામ પ્રકારનું બેંકનું અને મંડળીનું દેવું માફ કરવામાં આવે। ઉપરાંત જો અમારી આવનારી રણનીતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ પાર્ટી જે ભમર ગામમાં આવશે તેનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું તથા આવનારી તમામ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું।